આજે આપણે બનાવીશું સોસ વગરનું એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી મંચુરિયન. તો તેના માટે મેં અહીંયા એક નંગ આખી કોબી લીધી છે, એક મોટું ગાજર અને એક કેપ્સિકમ લીધું છે. ત્રણેય વસ્તુને ઝીણું કટિંગ કરી લેવાનું છે. આમાંથી આપણે બોલ્સ બનાવીશું. હવે અહીંયા એક મોટો ગાંઠિયો લસણનો ફોલી લીધો છે, 8 નંગ મરચી અને 2 ઇંચ આદુના ટુકડા લીધા છે અને વાટી લઈશું. તો અહીંયા કોબી, ગાજર અને કેપ્સિકમ ઝીણું કટિંગ થઈ ગયું છે. હવે એક મોટા વાસણની અંદર ઉમેરી દઈશું. અહીંયા ડુંગળી ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. હવે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી અને બધું મિક્સ કરી લઈશું, એટલે એમાંથી પાણી છે એ છૂટું પડી જાય. તો મીઠું મિક્સ થઈ ગયું છે. હવે આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે વઘાર માટે મેં 3 નંગ કાંદા, એક કેપ્સિકમ અને અડધાથી ઓછી કોબી લીધી છે. એનું પણ કટિંગ કરી લઈશું. આનો આપણે વઘાર કરવાનો છે. હવે કોબી, ગાજર અને કેપ્સિકમને આપણે મીઠું ઉમેરી અને 10 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો. હવે એમાંથી પાણી છૂટું પડી જશે, તો હવે પાણી કાઢી લઈશું. તો આ રીતે બધું પાણી નીચોવી લેવાનું છે અને આ પાણી જે નીકળે એને આપણે છેલ્લે ઉપયોગ કરવાનો છે, એટલા માટે બધું પાણી કાઢી લઈશું. આ પાણી ખૂબ જ હેલ્ધી છે અને તેમાં શાકભાજીનો અસલી સ્વાદ છે. તો આ પાણીને આપણે સાઈડમાં રાખી દઈશું. હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી મરી પાવડર અને આપણે આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ બનાવેલી છે એમાંથી 1 ચમચી ઉમેરી દઈશું. બાકીનું વઘારમાં ઉમેરીશું. હવે મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે એ ઉમેરીશું. 1 વાટકી કોર્નફ્લોર લીધો છે. હવે મિક્સ કરી લઈશું. તો અહીંયા બંને લોટના ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે. આપણે કોબી, ગાજર અને કેપ્સિકમમાં મીઠું ઉમેરેલું હતું. હવે લોટના ભાગનું થોડું મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. મંચુરિયનની ગોળી વાળવા માટે મેં કોર્નફ્લોર અને ચોખાનો લોટ ઉમેરેલો છે. ચોખાનો લોટ ઉમેરવાથી આપણું મંચુરિયન બહારથી ક્રિસ્પી થશે અને અંદરથી સોફ્ટ બનશે. મિક્સર ઢીલું થઈ જાય તો એની અંદર ચોખાનો લોટ ઉમેરી શકાય. તો આ રીતના બોલ વળે એ રીતનું મિક્સર તૈયાર થઈ ગયું છે. હવે હાથમાં થોડું તેલ લગાવી અને બધી ગોળી બનાવી લેવાની છે. તો આ રીતની નાની નાની ગોળીઓ બનાવી લઈશું. હજી તેલમાં તળાશે એટલે થોડી સાઈઝ મોટી થશે, એટલે એ પ્રમાણે આપણે ગોળી બનાવી લેવાની છે. હવે તળવા માટે તેલ પણ ગરમ મૂકી દઈશું. તેલ બરાબર ગરમ થાય એટલે આપણા ગેસની આંચ મીડિયમ કરી દેવાની છે. જો ઠંડા તેલમાં ગોળીઓ નાખશો તો છૂટી પડી જશે અને એક એક કરી અને મંચુરિયનની ગોળીઓ તૈયાર કરી અને આપણે તળી લેવાની છે. તો અહીંયા મંચુરિયન માટેની બધી ગોળીઓ બની ગઈ છે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે ગોળીઓને તળી લઈશું. હવે આ ગોળીઓને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એકદમ સરસ તળી લેવાની છે. તો અહીંયા એકદમ સરસ કલર આવી ગયો છે. આ રીતે પલટાવતા જઈશું અને બધી ગોળીઓને તળી લેવાની છે. તેલ ન રહે એ રીતે તળી અને કાઢી લઈશું. તો અહીંયા આ ગોળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. હવે બધું તેલ નિતારી લઈશું અને કાઢી લઈશું. તો એકદમ સરસ આપણી ક્રિસ્પી ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ જ રીતે બીજી બધી ગોળીઓને તળી લેવાની છે. આની અંદર આપણે કોર્નફ્લોર અને ચોખાનો લોટ ઉમેરેલો છે, એટલે ગોળીઓ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે. હવે વઘાર માટે પેનની અંદર 4 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આદુ, મરચાં અને લસણની પેસ્ટ આપણે જે બનાવીને રાખેલી હતી એ ઉમેરીશું. તમારી પાસે જો લીલું લસણ અને લીલા કાંદા હોય તો તમે એ પણ ઉમેરી શકો. આદુ, મરચાં અને લસણનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. લસણનો સ્વાદ આ મંચુરિયનમાં બહુ જ મસ્ત લાગે છે. આદુ, મરચાં, લસણને લાલ નથી થવા દેવાના. હવે કાંદા, કેપ્સિકમ અને કોબી ઉમેરી દઈશું. વઘારમાં તમારે જો ગાજર ઉમેરવું હોય તો ગાજર પણ ઉમેરી શકો. તો અહીંયા કાંદા અને કેપ્સિકમ થોડા સોફ્ટ થાય પછી કોબી ઉમેરવાની છે. વઘારમાં આપણે કાંદા, કેપ્સિકમ અને કોબી ઉમેરેલા છે, તો એને વધારે પડતા ચડવા નથી દેવાના. જો શાકભાજી પોચા પડી જશે તો મંચુરિયન ખાવાની મજા નહીં આવે, એટલા માટે અધકચરા ચડવા દેવાના છે. ગેસની ફ્લેમ હાઈ કરી અને 1 થી 2 મિનિટ સાંતળી લેવાના છે, એટલે એનો ક્રંચ છે એકદમ જળવાઈ રહેશે. હવે શાકભાજીમાંથી જે પાણી કાઢેલું હતું એની અંદર આપણે મસાલા ઉમેરીશું. તો મસાલામાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચીથી ઓછો મરી પાવડર. હવે મેં અહીંયા સોસની જરૂર ન પડે એ માટે મંચુરિયન મસાલો લીધો છે. તો 3 ચમચી જેટલો મંચુરિયન મસાલો ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું અને બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા મસાલા એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ ગયા છે. અહીંયા તમારે સોસનો ઉપયોગ જો ન કરવો હોય તો તમે આ રીતે મસાલા મિક્સ કરી અને વઘારની અંદર ઉમેરી શકો. તો અહીંયા બધા મસાલાને આપણે મિક્સ કરી અને વઘારમાં ઉમેરી દેવાના છે. હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને મસાલાને બરાબર ચડવા દેવાના છે. મસાલા બરાબર ચડી જાય પછી જ એની અંદર આપણે બનાવેલી ગોળીઓ ઉમેરવાની છે. મંચુરિયનને થોડું રસાદાર બનાવવું હોય તો થોડું પાણી પણ તમે વધારે ઉમેરી શકો. હવે આપણે તળેલી ગોળીઓ ઉમેરી દઈશું અને મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું. બહારના સોસ વગર ઘરે જ બનાવેલો આ મંચુરિયન સ્વાદમાં પણ બેસ્ટ છે
અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે, જેથી તમે બાળકોને પેટ ભરીને ખવડાવી શકો. તો સોસ વગરનું આ ગરમા ગરમ મંચુરિયન તમે પણ બનાવો અને આખા પરિવાર સાથે એન્જોય કરો. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવી બની તે મને કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.